નમસ્કાર, જય દ્વારકાધીશ, જય માતાજી, મહાદેવ હર. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અરુણા ભટ્ટ. તો આ મેં ગયા વર્ષે જૂન મહિનામાં આ ગુંદા જે હતા, આપણે જે ગુંદાનું શાક તમે સાંભળ્યું હશે, ગુંદાનું તમે મસાલા ગુંદા કરીને ખાધા હશે, ગુંદાનું અથાણું બનાવ્યું હશે, પણ આ જે ગુંદા મેં પલાળેલા ખાટા પાણીમાં રાખ્યા છે એનું નામ છે બોળિયા ગુંદા. તો આ બોળિયા ગુંદા એવા ને એવા જ આખું વરસ, આ જૂન મહિનામાં વરસ થઈ જશે. આ ફેબ્રુઆરી મહિનો છે, 2 મહિના હજી માર્ચ, એપ્રિલ અને મે, 3 મહિના હજી એવા ને એવા જ રહેશે. તમે નાની નાની બોળિયા કેરીનો પણ આમાં ઉપયોગ કરી શકો છો. અને આ ગુંદા જેમ ખાટા પાણીમાં રહેશે એમ એ તૈયાર થઈ જશે અને અંદરથી ખાશો ને ત્યારે ચિકાસ નહીં મળે, તમને મહેસૂસ થશે, કારણ કે ચિકાસ બધી આ પાણી ઓબ્ઝર્વ કરી લે છે અંદર અને ચિકાસ દૂર કરી નાખે છે. કેરી, મીઠું અને હળદરનો ઉપયોગ થયો આમાં. જે આપણે કહીએ ને કે સાઠાની કેરી થોડા વધેલા હોય, ગોટલીઓ, ખાટા અથાણું બનાવીએ, છુંદો બનાવીએ, તો એ બધી ગોટલીઓ ને એ બધું જે હતા ગોટલા, એને મેં ફેંક્યા નહોતા, એનો ઉપયોગ મેં ખાટા પાણી તરીકે કરેલો છે. અને એની અંદર હળદર ને મીઠું તો આપણે ઓલરેડી જ્યારે છુંદામાંથી પણ પાણી છૂટી જાય, કેરીઓમાંથી પણ પાણી છૂટી જાય, અથાણા કરીએ ત્યારે એ પાણીનો ઉપયોગ મેં આમાં કરેલો છે. અને એ તમને બતાવી રહીશું કે આ તમે જોઈ શકો છો કે અંદર જે છે એ ખાટા ગુંદા છે, એટલે આ ખારું પાણી છે, મીઠા હળદરનું અને કેરીનું. એની અંદર આ તમે જોઈ શકો છો આ ગુંદા એમાં ને એમાં જ મેં પલાળીને રાખ્યા હતા ને એવા ને એવા જ છે. આમાં કોઈ તેલનો ઉપયોગ કે કઈ જ મેં કર્યો નથી. આ તમે જોઈ શકો છો. અને આ આવી રીતે ટોચ સાથેના ટોપી જે હોય એની સાથે મેં પલાળેલા હતા. હવે આને ટોપી તો એની અલગ થઈ જશે આ રીતે, અને પછી એને આવી રીતે ફોડીને આપણે આવી રીતે 2 ભાગ કરી એની અંદરનો જે બી છે, આ બીને એક સાઈડ કાઢી અને તમે એમનેમ પણ ખાઈ શકો, કારણ કે ગુંદા આપણા સ્વાસ્થ્ય માટે ખાવા ખૂબ જરૂરી છે. તો આ રીતે પણ તમે ડબ્બામાં છોકરાઓને આપી શકો છો, મોટી વ્યક્તિને પણ આપી શકો છો. આમ ન ખાય તો આવી રીતે ખાઈ શકે. તુરાશ પણ નહીં લાગે, ચીકણાશ પણ નહીં લાગે ને એકદમ સરસ લાગશે. એકવાર